સરકારે 8 એવા બદલાવ કર્યા કે જેને કારણે લોકોની જિંદગી ઉપર સારી અસર ઊભી થઈ, લોકોના જિંદગીમાં ફાયદો થયો એવું કેન્દ્ર સરકારનું કહેવું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે વર્ષ 2025ની અંદર સરકારે 8 એવા બદલાવ કર્યા કે જેને કારણે લોકોની જિંદગી ઉપર સારી અસર ઊભી થઈ, લોકોના જિંદગીમાં ફાયદો થયો એવું કેન્દ્ર સરકારનું કહેવું છે. તો કેન્દ્ર સરકારે આ 2025માં એવા કયા 8 બદલાવ કર્યા છે કે જેની અસર લોકોની જિંદગી ઉપર પડી છે, તો એના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્ર સરકારે એવું કીધું છે કે 2025માં સરકારે એવા પગલાં લીધા કે જેની અસર લોકોની જિંદગી પર સીધી પડી છે અને લોકોને ફાયદો થયો છે. પહેલી અસર એ કીધી છે કે કેન્દ્ર સરકારે લેબર લોઝની અંદર ફેરફાર કર્યા, એટલે મજૂર કાયદામાં ફેરફાર કર્યા અને 4 નવા જૂના કોડ્સ લાવવામાં આવ્યા, 29 જૂના કાયદાઓને બદલીને, અને એને કારણે કામદારોની જિંદગી સરળ બનાવવાની કોશિશ કરવામાં આવી એવું સરકારનું કહેવું છે. સરકારે એવું કીધું છે કે લોકોનો પગાર, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, સામાજિક સુરક્ષા, કાર્યસ્થળની સુરક્ષા, આ બધા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ફેમિલી ટાઈમ આપી શકે શ્રમિકો, એના માટે આ કોડની અંદર ખાસો ફેરફાર કરવામાં આવ્યો છે જે લોકોની જિંદગી પર એક મોટી અસર ઊભી કરશે. બીજી અસરની વાત કરી છે જીએસટી સરળીકરણ. તાજેતરની અંદર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીમાં જબરજસ્ત મોટો જે ફેરફાર કર્યો અને જીએસટીના જે 4 સ્લેબ હતા એને ઘટાડીને 5થી 18% કરી નાખ્યા અને ઘણી બધી વસ્તુઓના જીએસટીના દર હતા એ ઓછા કરી દીધા. એને કારણે સરકારનું કહેવું એમ છે કે લોકોને જે વસ્તુઓ મળતી હતી એ સસ્તી મળતી થઈ અને એને કારણે લોકોની જિંદગીમાં ખુશાલી આવી, લોકોને ફાયદો થયો. ત્રીજો મુદ્દો સરકારે એવું કીધું કે જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરેલું ત્યારે બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ વેરો નાખવામાં નથી આવ્યો. તો એનો મતલબ એમ છે કે ઘણા બધા એવા લોકો જે ટેક્સ સ્લેબની અંદર આવતા હતા એમને આવકમાં ખાસો એવો મોટો વધારો થયો અને પોતે એ ઇન્કમ સેવિંગ્સ કરી શક્યા, ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા. તો આ એક ત્રીજો એવો મોટો ફાયદો છે કે જે લોકોના માટે બહુ સારો છે કે પહેલાં ધારો કે 6-7 લાખ પર ટેક્સ ભરવો પડતો હતો, હવે સીધો 12 લાખની રકમ કરી કે 12 લાખ રૂપિયા સુધીની આવક આવી તો કોઈ ટેક્સ જ નહીં ભરવાનો. તો ઘણા બધા લોકોની આની અંદર બચત થઈ છે. બીજો જે હમણાં તાજેતરની અંદર શિયાળુ સત્ર ચાલતું હતું ત્યારે કેન્દ્ર સરકારે એક બિલ રજૂ કર્યું જે મંજૂર પણ થઈ ગયું. મનરેગાનું નામ બદલી અને GRMG નામ કરવામાં આવ્યું. એ મનરેગાની જે સ્કીમ હતી એમાં એક મોટો ફેરફાર એ કરવામાં આવ્યો કે પહેલાંની જે જૂની મનરેગાની સ્કીમ હતી એમાં 100 કલાકના પૈસા આપવામાં આવતા હતા, એ વધારીને 125 કલાક કરી દેવામાં આવ્યા. એટલે જે શ્રમિકો આની અંદર કામ કરે છે આ સ્કીમની અંદર એમને વધારાની આવક પણ મળશે. 5મો સુધારો એ કહેવામાં આવ્યો છે કે બિલ્ડિંગ પરમિટ અને ક્લિયરન્સ છે એની અંદર એકદમ નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે અને 32 ઉદ્યોગોને વ્હાઇટ કેટેગરીની અંદર ઉમેરવામાં આવ્યા છે. તો એ પણ ઘણા બધા લોકો માટે સરળ થઈ ગયું છે અને એ એક મોટો ફાયદો છે. છઠ્ઠો મુદ્દો એ છે કે જે નાના બિઝનેસકારો છે જેને MSME કહી શકાય એવા ઉદ્યોગકારો માટે ઘણી બધી જે વ્યવસ્થા હતી એમાં સરળતા કરી દેવામાં આવી છે. ખાસ કરીને MSMEમાં જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની મર્યાદા હતી એ 1 એપ્રિલથી વધારી દેવામાં આવી અને એને કારણે MSMEમાં જે નાના સેક્ટરો કામ કરે છે એને ફાયદો થયો છે. અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સની સમીક્ષા કરવામાં આવી હતી. એમાં 76 પ્રોડક્ટ કેટેગરી છે એને કેટેગરી માટે અનુપાલન દૂર કરવામાં આવ્યા અને 200થી વધુને ડીરેગ્યુલેટ કરવામાં આવી. તો
આ બધા જે પગલાં લેવામાં આવ્યા એને કારણે લોકોની જિંદગીમાં સરળતા બી આવી અને એમના માટે ફાયદો બી થયો. 7મો ફાયદો એ જણાવવામાં આવ્યો છે કે એ પણ હમણાંનું જ ડિસિઝન છે કે વીમા ક્ષેત્રની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સીધું વધારીને 100% કરી દેવામાં આવ્યું. પહેલાં 74% હતું. સ્ટેપ ટુ સ્ટેપ આની અંદર FDI વધારવામાં આવ્યું અને છેલ્લે હવે 100% કરી દેવામાં આવ્યું. એને કારણે ગામડે ગામડે સુધી વીમો પહોંચશે અને લોકોને સસ્તો વીમો મળશે, સસ્તા પ્રીમિયમથી મળશે, વધારે ચોઈસ મળશે. કારણ કે હવે વિદેશી જે કંપનીઓ છે એને હવે ઇન્ડિયામાં કોઈ કંપનીની સાથે ટાઈઅપ કરવાની કે સાથે બિઝનેસ કરવાની જરૂર નથી. એ ડાયરેક્ટ 100% સીધું જ ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. તો આ એક ગ્રાહકોને લગતો પણ એક બહુ મોટો ફાયદો છે કે તમે જે પ્રીમિયમ છે એમાં ખાસું એવું તમારું કટ થશે અને જે આંતરિયાળ વિસ્તારો છે જ્યાં સુધી હજુ વીમા પહોંચ્યો નથી ત્યાં સુધી પણ હવે લોકો વીમો ઉતારી શકશે એવી વ્યવસ્થા થશે. 8મો મુદ્દો એ કરવામાં આવ્યો છે કે સરકાર હમણાં છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા દેશોની સાથે કરાર કરી રહી છે. એમાં UK, ઓમાન, ન્યૂઝીલેન્ડ, યુરોપિયન ટ્રેડ એસોસિએશન, એમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આયર્લેન્ડ, આ બધા દેશો છે. અને સરકારે કીધું છે કે અમેરિકા, મેક્સિકો, ઇઝરાયલ, કેનેડા અને ગલ્ફ કોર્પોરેશન સાથે આ ડીલની વાત કરી રહી છે. એટલે આ ડીલને કારણે પણ એક મોટો વેપાર દેશ માટે બી થવાનો છે અને બિઝનેસના લોકોને પણ ફાયદો થવાનો છે. તો સરકારે જે પ્રમાણે કીધું કે 8 મુદ્દા એવા છે કે જે 2025માં નિર્ણય લીધા અને લોકોની જીવન પર સારી અસર ઊભી કરી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.